અંબિકા અને કાવેરી નદીના વિનાશક પૂરના કારણે ગણદેવી તાલુકામાં ભારે તારાજી સર્જાઈ છે। હજારો પરિવારોના ઘરો, દુકાનો અને જીવન જરૂરિયાતનો સામાન પાણીમાં તણાઈ ગયો છે। પૂરની સૌથી ગંભીર અસર બાળકોના શિક્ષણ પર જોવા મળી રહી છે। અનેક વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકો, નોટબુક તેમજ મહત્વના શૈક્ષણિક દસ્તાવેજો નષ્ટ થઈ જતા તેઓ ફરી અભ્યાસ શરૂ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। ગણદેવી તાલુકામાં આવેલ આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પત્રકાર કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગણદેવી તાલુકા પત્રકાર સંઘ દ્વારા શૈક્ષણિક સહાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ અને સમાજના આગેવાનોના સહયોગથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રી પૂરી પાડી તેમને ફરી શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પૂરગ્રસ્ત પરિવારોની વેદનાને નજીકથી નિહાળ્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર પણ આ સેવા યજ્ઞમાં જોડાયું છે અને સમાજના તમામ વર્ગોને આગળ આવી આવા વિદ્યાર્થીઓને મદદરૂપ બનવાની અપીલ કરી છે। ગણદેવી તાલુકા પત્રકાર સંઘે જણાવ્યું છે કે શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે। પૂરની આપત્તિએ ભલે અનેક પરિવારો પાસેથી ઘણું બધું છીનવી લીધું હોય, પરંતુ સમાજના સહયોગથી ફરી એકવાર બાળકોના હાથમાં પુસ્તકો અને ચહેરા પર સ્મિત લાવવાનો આ પ્રયાસ સતત ચાલુ રહેશે। હું શિવાલીબેન ચંદુભાઈ પટેલ, ઉપશિક્ષક પ્રાથમિક વિદ્યા મંદિર દેવધા। આ વખતે રેલમાં તમામ આજુબાજુના ગામના લોકોની તમામ ઘર વખરી ચીજ વસ્તુઓ તણાઈ ગઈ। બાળકોના પાઠ્યપુસ્તકો, નોટબુક સહિત તમામ સાહિત્ય તણાઈ ગયું। તે વખતે ગણદેવી તાલુકા પત્રકાર સંઘ તરફથી નોટબુક સહાય આપવામાં આવી, જે ખરેખર ખૂબ જ સરાહનીય કાર્ય છે। ગણદેવી તાલુકા પત્રકાર સંઘ દ્વારા એક સરાહનીય કામ અત્યારે આ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર કરવામાં આવી રહ્યું છે, જેમણે પોતે શૈક્ષણિક સહાય મહા અભિયાન અંતર્ગત આ લોકો પત્રકારો જે ગણદેવી તાલુકાના જેટલા પણ છે જે જોડાયેલા છે, ખૂબ સારું અને ઉમદા કામ કરી રહ્યું છે, જેને ચીખલી ક્વોરી એસોસિએશન તથા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તેમની મદદ કરવાનું ધ્યાન ઉપર આવી રહ્યું છે। પોલીસ વિભાગ પણ એમને બનતી જે કોઈ મદદની જરૂર હોય છે તે પણ કરી રહ્યું છે। હાલ આપ જોઈ રહ્યા છો કે છેવાડાના ગામ જે ભાટ ગામ છે, જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે, તેની અંદર આ શૈક્ષણિક સહાય મહાઅભિયાન અંતર્ગત પત્રકારો અત્યારે પોતાની ઉમદા કામગીરી કરી રહ્યા છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।